અણધાર્યું મોત, કારણ શું? નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડે સ્પેશિયલ કાર્યક્રમ સાથે હું છું માલવી. ગુજરાતના આપણે આંકડાની વાત કરીએ તો એનસીઆરબીનો જે રિપોર્ટ સામે આવ્યો છે એમાં ઘણા બધા આંકડાઓ એવા છે જેમાં ઓચિંતા આકસ્મિક મૃત્યુ થયા હોય જેનો આંકડો ખૂબ જ ચિંતાજનક છે. કારણ કે ગુજરાતની વાત કરીએ, ઓચિંતા જે મોત છે એના કિસ્સામાં વધારો થયો છે. ખાસ કરીને આકસ્મિક મૃત્યુમાં વધારો થયો છે. કારણ વિનાનું મૃત્યુ જે છે ચિંતાનો વિષય બન્યો છે. આંકડાઓની વાત કરીએ તો ગુજરાતમાં 23,934 એટલે કે 23,000 કરતાં પણ વધારે લોકોના આકસ્મિક મૃત્યુ થયા હોવાના આંકડા સામે આવ્યા છે. તો આ સાથે અકસ્માતની પણ વાત કરી લઈએ. અકસ્માતમાં 7,717 તો હાર્ટ એટેકથી 3,252 મોત થઈ ચૂક્યા છે. ડૂબવાથી 1,999 વ્યક્તિએ પોતાની જિંદગી ગુમાવી છે. તો 540 વ્યક્તિ એવા છે જેમના રહસ્યમય મોત થયા છે, એટલે કે કારણ જ ખબર નથી પડી, અચાનક જ મૃત્યુ થયા છે. એટલે આવા ઘણા બધા જે કેસ છે આપણને જોવા મળતા હોય છે. ક્યાં કહેવાય ને કે 30 વર્ષીય યુવક કે જે મિત્ર સાથે વાતો કરતા કરતા અચાનક જ ચડી પડે છે. સાથે ક્યાં ક્રિકેટ રમતા રમતા જે યુવા ક્રિકેટર છે મેદાન પર જ ચડી પડે છે અને ત્યારબાદ તબીબો દ્વારા કહેવામાં આવે છે કે હવે આ દુનિયામાં નથી. ક્યાંક એક યુવતી ગરબા રમતા રમતા જ અચાનક બેભાન થઈ જાય છે ને ત્યારબાદ મોતને ભેટે છે. તો નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યુરોના આ રિપોર્ટ મુજબ 3,000થી વધુ લોકો એવા છે જેમના ઓચિંતા મૃત્યુ થયા છે. અને આ જ એક ચિંતાજનક વિષય અત્યારે બની ગયો છે. આપણે કહીએ છીએ કે આપણે ફિટ છીએ, ફાઇન છીએ, કશું જ નથી થયું, ઇવન રિપોર્ટમાં પણ બધું જ નોર્મલ આવતું હોય છે, પરંતુ ક્યાંક આવી રીતે આકસ્મિક મૃત્યુઓ થઈ રહ્યા છે. આપ જુઓ કે જે યંગસ્ટર્સ છે એમાં પણ હવે તો આ ખતરો જોવા મળી રહ્યો છે કે ભાઈ કંઈ જ નથી, હસતા રમતા ખેલતા અને કહેવાય ને કે એકદમ તંદુરસ્ત વ્યક્તિ છે, અચાનક મોતને ભેટે છે ત્યારે સૌ કોઈને નવાઈ લગાડતા હોય છે. ત્યારે એ જ વિષય ઉપર આજની જે ચર્ચા છે આગળ વધારીશું કે ભાઈ અણધાર્યું મોત આખરે કારણ શું છે. આપણી સાથે ગેસ્ટ પેનલમાં ડોક્ટર વસંત પટેલ જોડાઈ ચૂક્યા છીએ જે સિનિયર ફિઝિશિયન છે. આપનું સ્વાગત છે ડોક્ટર વસંત ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. સાથે અન્ય ગેસ્ટ પણ જોડાયા છે ડોક્ટર પાર્થિવ પટેલ, જેઓ એમડી ફિઝિશિયન છે. ડોક્ટર પાર્થિવ, આપનું પણ સ્વાગત છે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. થેન્ક યુ. તો ડોક્ટર વસંત, આપને પૂછવું છે, આંકડા જોઈને આપણને ચોક્કસથી નવાઈ લાગે અને સવાલ પણ થાય કે ભાઈ કેમ વધી રહ્યા છે આકસ્મિક મોત, શું કારણ છે? જે એનસીઆરબી ના રિપોર્ટ પ્રમાણે 3,336 લોકો ના મૃત્યુ એવા છે કે જેમાં કોઈ અકસ્માત નથી, બીજા કોઈ અન્ય કારણ નથી અને કોઈ નિદાન થયું નથી. એ લોકો ઓલ ઓફ સડન કોઈ પણ પહેલા કોઈ બીમારીની જાણકારી પણ નથી અને એકદમ ફિટ હોવાની સાથે સાથે સડન કોલેપ્સ થઈ ગયા છે. એટલે રમતા હોય, ગરબા ગાતા હોય, ચાલતા હોય, ઊભા હોય અને પડી જાય છે અને મૃત્યુને પામે છે. હવે આવા કેસમાં આપણે અણધાર્યું મોત એ ટર્મિનોલોજી આપણે ગુજરાતીમાં વાપરી રહ્યા છીએ અને અનડાયગ્નોસ કહેવાય આને અમારી મેડિકલ ભાષામાં. ડેથ જે ડિક્લેર કરીએ છીએ એમાં પ્રી એક્ઝિસ્ટિંગ કોઈ ડિઝીઝ નથી, બીજું કોઈ ફેક્ટર નથી. અને આવા કેસમાં તમારે કારણ જાણવા માટે મેં મારી આ અગાઉની છેલ્લા 2-3 વર્ષમાં આ પ્રકારની ઘણી ડિબેટો કરી છે. એમાં પણ મેં એક સવાલ અને સૂચન સરકારને કરેલું કે અણધાર્યું મોત જે અનડાયગ્નોસ ડેથ છે એમાં સરકારે ફરજિયાત અને પ્રજાએ પણ આમાં સાથ આપવો જોઈએ. સરકારે એક પોલિસી નક્કી કરવાની જરૂર છે કે આવા મૃત્યુમાં દર્દી જે પણ વ્યક્તિ મૃત્યુ પામ્યો છે તો એનું પોસ્ટમોર્ટમ ને ઓટોપ્સી આ વસ્તુ થવી જોઈએ. એની ફેમિલી હિસ્ટ્રી કમ્પ્લીટ લેવી જોઈએ. ઘણા બધા કેસમાં એવું હોય, કોઈના ફેમિલીમાં હાર્ટ ઇસ્યુ ચાલતા હોય, વાલ્વ્યુલર ડિઝીઝ હોય કે બીજા અન્ય કોઈ હૃદય રોગની બીમારી હોય અને એ વિષય કોઈને ખબર જ ના હોય અને એવા પરિવારમાંથી કોઈનું મૃત્યુ થાય અને જો સપોઝ આપણે એનું આ ઓટોપ્સી કે પોસ્ટમોર્ટમ બધું ફાઇન્ડિંગ્સ ડિટેલમાં આપણી પાસે એકેડેમિક સ્ટડીઝ આવે તો આપણે આવનારા સમયમાં એના પ્રિવેન્શન માટે કંઈક કરી શકીએ. કોઈ એક વ્યક્તિનું મૃત્યુ થયું, 3-4 બાળક છે, એમાંથી એક બાળકનું આવી રીતે મૃત્યુ થયું તો એનું ડાયગ્નોસ કર્યું હોય
તો આપણે બીજા 3 બાળકોમાં શું પ્રોબ્લેમ છે એ કંઈક શોધી શકીએ. એટલે ડેફિનેટલી. આ જે વૈજ્ઞાનિક પદ્ધતિ છે, પ્રુવન છે, એને સરકારે અમલમાં મૂકવાની જરૂર છે. સગાવાલા તો એ સમયે કશું વિચારી શકવાની કોઈ કન્ડિશનમાં હોય જ નહીં, કારણ કે ઓલ ઓફ સડન સાજો સરખું એમના પરિવારનું સભ્ય એમણે ગુમાવ્યું હોય. એટલે જી. સરકારે મારી દ્રષ્ટિએ કંઈક એક પોલિસી આરોગ્ય વિભાગ દ્વારા આમાં નક્કી થવી જોઈએ. વચ્ચે આપણા પૂર્વ મુખ્યમંત્રી, મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ગુજરાતમાં આવે ત્યારે પણ તેમણે આ વિષય પર ભાર મૂકેલું અને આ વિષય ઉઠાવ્યો હતો. પરંતુ હજી સુધી મારી દ્રષ્ટિએ કોઈ નક્કર પગલા આ બાબતમાં લેવાયા નથી. એટલે આપણે જી. એને અણધાર્યું મોત કરીને જ આગળ પણ આવા આંકડા આપણે જાણતા રહેવા પડશે. જી, ઓકે. ડોક્ટર પાર્થિવ, આપનું શું માનવું છે? કારણ કે આ મોતનો આંકડો છે 23,000 ને વટાવી ગયો છે, અને શું આ માત્ર આંકડા છે કે પછી ભયની ઘંટડી? કારણ કે આપ જુઓ કે હસતું રમતું જીવન હોય છે ને અચાનક એક્ઝિટ એ થઈ જાય છે. ક્યાં આપણે ભૂલ કરી રહ્યા છીએ? સૌથી પહેલા તો આમાંથી આપણે જે આંકડા છે એમાંથી અકસ્માતથી મૃત્યુ અને આકસ્મિક મૃત્યુ આ બંને શબ્દ વચ્ચે થોડો ફરક સમજી લઈએ. જી. અકસ્માતથી મૃત્યુ થાય છે એ કોઈ અકસ્માત થાય છે, વ્યક્તિને શરીરમાં એવી કોઈ પ્રોબ્લેમ હતો નહીં જેનાથી એનું મૃત્યુ થઈ શકે. જી. અને જી. આકસ્મિક મૃત્યુ થાય છે એ ફરિયાદ શરૂ થયાના વિધિન મિનિટ્સ કે અવર્સ દર્દી છે મૃત્યુ પામે છે, અને એની અંદર કારણ છે દર્દીના પોતાના શરીરમાં હોય છે. તો એ જે છે એને મેડિકલ ભાષામાં સડન ડેથ કહેવાય છે. અને સડન ડેથ નું સૌથી કોમન કોઝ છે એ હાર્ટમાં હોય છે. 70% કેસીસ છે જે અચાનક મૃત્યુ પામે છે એ હાર્ટ એટેકના કારણે હોય છે. જ્યારે બાકીના 30% છે એ હાર્ટને લાગતી અન્ય બીમારી અથવા તો શરીરના અન્ય કોઈ બીમારીના કારણે થતું હોય છે. અને આ દરેક કારણો છે એ અલગ છે. દરેક વ્યક્તિમાં અચાનક મૃત્યુ થવાનું કારણ અલગ છે. અને એના પ્રિવેન્શન માટેના પગલા પણ જે છે એ બહુ બધા અલગ છે. એટલે આપણે એક સિમ્પલ કોઈ એક ફોર્મ્યુલાથી આ વસ્તુઓને આપણે એનાલિસિસ નહીં કરી શકીએ. હવે આપણે જો ઇન્ડિવિજ્યુઅલ કારણ ની ડિટેલ આપણે જાણવા માંગીએ તો જે 70% કેસીસ જે અચાનક મૃત્યુ પામતા હોય છે, જે હાર્ટ એટેકના હોય છે, એ વ્યક્તિઓ આપણને નિરોગી લાગે છે, પરંતુ એ વ્યક્તિ ખરેખર નિરોગી હોતા નથી. એટેક અચાનક આવતો હોય, નસ બ્લોકેજ અચાનક થતી હોય એવું નથી હોતું. એના પાછળના 5-10 વર્ષથી એની ખરાબ જીવનશૈલી, સેચ્યુરેટેડ ફેટનો ઇન્ટેક, સ્ટ્રેસ, વ્યસન વગેરે ઘણા બધા તત્વો હોય છે કે જે મલ્ટીફેક્ટોરિયલ છે, જે એની નસને એને ડેમેજ કરેલું હોય. અને બ્લોકેજ કદાચ 10% કે 20% જ હોય કોલેસ્ટ્રોલ રિલેટેડ, પરંતુ એનો જે કોલેસ્ટ્રોલનો પ્લેક હોય છે નસમાં, એ નસની સપાટીને લીસીની બદલે ખરબચડી બનાવે છે. નોર્મલ લોહીની નસની અંદરની જે સપાટી છે લીસી હોય કે જ્યાંથી બ્લડ સરકીને આગળ ચાલ્યું જાય, પરંતુ જ્યાં કોલેસ્ટ્રોલનો પ્લેક જમા થાય ત્યાં નસ ખરબચડી થઈ જાય, અનસ્ટેબલ પ્લેક બને, અને એમાં ક્રેક પડે ત્યારે આપણા શરીરના પ્લેટલેટ્સ છે એને સાંધવા માટે થઈને ક્લોટ બનાવે. અને આ ક્લોટના લીધે જે પહેલા બ્લોકેજ 10, 20, 30% વોટેવર ઓછો હતો અને દર્દી નિરોગી દેખાતો હતો અને કોઈ પણ તકલીફ વગર એક્સરસાઇઝ કર્યા કરતો હતો, એ વ્યક્તિને વિધિન મિનિટ કે અવર્સ બ્લોકેજ 100% થઈને એટેક આવશે. અને એના શરીરની અંદર કોલેટ્રલ ફૂલવાનો સમય ન મળ્યો હોવાથી સડન ડેથનું રિસ્ક વધી જાય છે. એટલે જે 70% કેસીસ છે આ પ્રકારના છે. અને જેની અંદર સેચ્યુરેટેડ ફેટનો ઇન્ટેક, ખાસ કરીને જે વેજીટેબલ ઘી, મતલબ કે પામ ઓઇલ માંથી ફેંટીને એને હાઇડ્રોજનેટ કરીને જે ફેટ યુઝ થાય, થીક શેક, કેક, ચોકલેટ, બિસ્કીટ, બરાબર છે, બધી મીઠાઈઓ, એનાલોગ પનીર વગેરે, આ બધા જ ની અંદર આપણે જે ફેટ વાપરીએ છીએ એ હાઇડ્રોજનેટેડ વેજીટેબલ ફેટ છે કે જે સેચ્યુરેટેડ છે અને જેનો અતિરેક માણસને આ કરે છે. અને સાથે બીજા બધા ફેક્ટર, વ્યસન, સ્ટ્રેસ, ઉજાગરા આ હોય છે. એટલે 70% કેસીસ છે એટેકના છે. 30% એટેક સિવાયના કારણો છે, જેની અંદર વારસાગત હૃદયની સર્કિટમાં પ્રોબ્લેમ હોવો, રિધમમાં પ્રોબ્લેમ હોવો, વાલ્વ સ્ટ્રક્ચરમાં પ્રોબ્લેમ હોવો, અચાનક શરીરના અન્ય ભાગમાંથી લોહીનો ગઠ્ઠો છૂટો પડીને ફેફસાની નસને બ્લોક કરવું, કોઈ નસમાં ક્રેક પડી અને ડિસેક્શન થવું વગેરે, ન્યુરોજેનિક શોક હોય કોઈને. તો આ બધા રીઝન્સ છે એનાથી બહુ રેર છે, પરંતુ આ બધા પણ રીઝન્સ હોય છે કે જે આ અચાનક મૃત્યુ લાવી શકતા હોય છે. આપણી પાસે જે ડેટા છે એ રાઇઝિંગ છે કે નહીં એના માટે તો આપણે વર્ષોથી સેમ સર્વે કર્યા હોય તો જજમેન્ટ આવે કે આ જે ડેથ છે એ અત્યારે રાઇઝિંગ ટ્રેન્ડમાં છે કે પ્લેટુ છે. પર 100,000 મતલબ કે પર લાખ વસ્તી અને ડ્યુરેશનમાં આ ડેથ છે એ કોમન છે કે આ રાઇઝિંગ છે, એના માટે વધારે ડેટા એનાલિસિસ જોઈએ.
ચોક્કસ. ડોક્ટર પાર્થિવ, આપે જે પ્રમાણે જણાવ્યું કે આકસ્મિક મૃત્યુ કે જેમ કે હાર્ટ એટેક થી મૃત્યુ થયા હોય, આ સાથે સ્ટ્રેસના કારણે પણ ઘણા બધા એવા કિસ્સા સામે આવતા હોય છે, જેના કારણે કહેવાય ને કે જે યંગસ્ટર છે ખૂબ જ સ્ટ્રેસ અત્યારના સમયમાં લેતા હોય છે. ખાસ કરીને આપે ખાણીપીણીની પણ વાત કરી છે કે ખાણીપીણીના કારણે પણ ક્યાંક એ ધીરે ધીરે શરીરની અંદર જતું હોય છે અને ત્યારબાદ એ ચોક્કસથી મોતનું કારણ બનતું હોય છે. પરંતુ અત્યારે આપણે જોતા હોઈએ છીએ, એક તો લાઈફસ્ટાઈલ અને ખાસ કરીને સ્ટ્રેસ પણ. તો હવે યુવાનોમાં શું આ કારણ છે કે મૃત્યુનું પ્રમાણ વધી રહ્યું છે? કારણ કે અત્યારની લાઈફસ્ટાઈલ ભાગદોડ ભરી અત્યારે કહેવાય ને કે આપણી જીવન ખાણીને પણ ક્યાંક આપણે ચૂક કરી જતા હોઈએ છીએ. તો શું યંગસ્ટર્સમાં વધુ પડતું ખાણીપીણી અને જે લાઈફસ્ટાઈલ છે એ ભાઈ પૂરતી ઊંઘ ન મળવી એવા પણ કોઈ કારણ હોઈ શકે છે? ચોક્કસ, તમે જે બોલ્યા એ 100% ફેક્ટ છે. પ્રુવન બધા રીઝન્સ છે, રિસ્ક ફેક્ટર છે. હવે કોઈ રિસ્ક ફેક્ટર છે એ વિધિન ડેઝ કે મંથ્સ આ રિઝલ્ટ નથી લાવતું, એ ઓવર યર્સ છે આની અસર હોય છે. મતલબ કે જ્યારે બાળક 10 વર્ષનું હતું ત્યાં સુધી આઉટડોર ગેમ્સ રમતું હતું અને એ રાત્રે સુઈ જતું હતું વહેલા. પરંતુ જેવું એનું શિફ્ટ છે 15 વર્ષની ઉંમર થશે, પછી એ રીડિંગ માટે કે કોઈ પણ બીજી એક્ટિવિટી માટે રાત્રે ઉજાગરા ચાલુ કરશે. પછી એ ફિઝિકલ એક્ટિવિટી બંધ કરશે, પોતે ઇન્ડોર ગેમ્સ અથવા બેઠીને થતી બધી એક્ટિવિટી કરશે. અને જેવું એ 17-18 વર્ષનું થશે, કોલેજમાં જશે, એટલે વીકેન્ડ્સની અંદર પાર્ટી, નાઇટ આઉટ કરશે. પિકનિકમાં જશે ત્યારે એ સ્મોકિંગ અને આલ્કોહોલનું સેવન કરશે. અને નાઇટમાં સુવાનો ટાઈમ છે જી. ઓવરઓલ લેટ થઈ જશે, મોબાઈલના યુઝથી, ઇન્ટરનેટના યુઝથી, ઓટીટી બધી જગ્યાએ મનોરંજન માટે થઈને. અને જે ખોરાક લેશે એ જી. ખોરાકની અંદર મેં સમજાવ્યું એમ કે ભાઈ જે સેચ્યુરેટેડ ફેટ હોય છે, એ સેચ્યુરેટેડ ફેટ જે રૂમ ટેમ્પરેચર ઉપર સેમી સોલિડ કે સોલિડ સ્ટેટમાં હોય એ સેચ્યુરેટેડ ફેટ હોય, કે જેનો ઉપયોગ કેક, ચોકલેટ, થિક શેક, આઈસ્ક્રીમ, બિસ્કિટ, પેસ્ટ આ બધી જ જગ્યાએ જે ફેટની જરૂર પડે છે એ કોઈ નેચરલ ફેટ નથી. એ પામોલિન ઓઇલને હાઇડ્રોજનેટ કરીને બનાવેલું સેચ્યુરેટેડ ફેટ છે. આનો ઉપયોગ વધી જશે. મને યાદ છે હું જયારે નાનો બાળક હતો ત્યારે વર્ષની અંદર ઘણા કાંઠા દિવસોમાં જ મને આઈસ્ક્રીમ ખાવા મળતો. અત્યારની પેઢી છે એ ઉનાળાની અંદર ડેઈલી આઈસ્ક્રીમ, થિક શેક ખાય છે. આપણે જયારે આજથી 50 વર્ષ પહેલાનું કલ્ચર જોઈએ તો વર્ષની અંદર 2-5 તહેવારો કે પ્રસંગોમાં જ ફરસાણ અને મીઠાઈ જમવામાં આવતા હતા. અત્યારે 30 દિવસના 30 દિવસ મહિનામાં તમારી સામે કોઈ ફરસાણ, કોઈક મીઠાઈ, કંઈક સ્વીટ કે કશું મિષ્ટાન આવે છે, જે કોઈ ને કોઈ બહાના હેઠળ. દાખલા તરીકે પહેલા બધાના જ બર્થડેની સેલિબ્રેશન નહોતું, બધી જ એનિવર્સરીનું સેલિબ્રેશન નહોતું. ઉદ્ઘાટન, સીમંત, મેરેજ આ બધી વસ્તુઓનો અતિરેક થઈ ગયેલો છે. અને જેને કારણે આવા જે 5 વર્ષ કે 10 વર્ષ પસાર થશે પછી એની ઇફેક્ટ આપણા બોડીમાં દેખાશે. જે જૂની પેઢી હતી એ બિલકુલ. 35-40 વર્ષે આ જીવનશૈલીમાં ગઈ, એને 50-60 વર્ષે બીમારીઓ થઈ. અને જે નવી પેઢી છે આ જીવનશૈલીમાં 15-20 વર્ષની ઉંમરે ઘૂસી છે, એ પેઢીને આ બિલકુલ. બીમારીઓ 25-30 વર્ષે થઈ જશે. બિલકુલ ડોક્ટર પાર્થિવ, એટલે એ જે સવાલ છે કે યંગસ્ટર્સ કહેવાય કે હજી તો જીવન જીવવાની શરૂઆત કરવામાં આવતી હોય છે ને ત્યાં જ ક્યાંક ડાયાબિટીસ જોવા મળતું હોય છે. આપ જુઓ કે નાના બાળકોની અંદર પણ ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે જેવી બીમારીઓ જે છે તે પણ અત્યારથી જોવા મળી રહી છે. એટલે કે કહેવાય ને કે ખૂબ જ અઘરી લાઈફસ્ટાઈલ લોકો જીવતા હોય છે. ડોક્ટર વસંત, યુવાનોમાં હાર્ટ એટેકનું જોખમ વધી રહ્યું છે, તો શું લાઈફસ્ટાઈલ જવાબદાર છે એના માટે કે અન્ય કોઈ કારણ હોઈ શકે? અગાઉ કહ્યું પાર્થિવભાઈએ એ જ પ્રમાણે લાઈફસ્ટાઈલ અને ફૂડ અને સ્ટ્રેસ આ 3 વસ્તુ છે મેઇનલી જવાબદાર. અને કેટલાકને હેરિડિટરી હોય, ફેમિલી હિસ્ટ્રી હોય, આ ચોથી વસ્તુ છે. એટલે મેઇન જેને ફેમિલી હિસ્ટ્રી નથી છતાં પણ નવા કેસીસની સંખ્યામાં હાઇપરટેન્શન છે, કોરોનરી હાર્ટ ડિઝીઝ છે કે ડાયાબિટીસ છે, આની સંખ્યામાં ખૂબ મોટો વધારો થઈ રહ્યો છે. થોડા સમયમાં આપણે ડાયાબિટીસ માટે વર્લ્ડમાં આપણે નંબર 1 થઈ જઈશું. એ પરિસ્થિતિ અત્યારે ભારત દેશની છે. ત્યારે જંક ફૂડની વાત કરીએ તો બાળક નાનું હોય, 2-3 વર્ષનું પ્લે ગ્રુપમાં જતું હોય ત્યારથી જ એને જંક ફૂડની શરૂઆત થઈ જાય છે. અત્યારે ઘણી બધા પ્લે ગ્રુપ વાળા કહેતા હોય છે કે ભાઈ તમે ઘરેથી ફૂડ પ્રિપેર કરીને લાવો, પણ પેરેન્ટ્સ પાસે એટલો સમય નથી હોતો એટલે કોઈ પડીકું પકડાઈ દે છે અને એ પડીકું એના જીવન માટે
ધીરું ઝેર છે, સ્લો પોઈઝનિંગ છે. આ જેટલા બી પેકેજિંગ ફૂડ્સ છે એમાં કોઈના કોઈ પ્રકારના પ્રિઝર્વેટિવ્સ વાપરવા જ પડતા હોય. તમે એનો સિમ્પલ તમને એક્ઝામ્પલ આપું, તમે ઘરે બનાવેલી રોટલી હોય જી. અથવા તો રોટલો હોય, તમે 1-2 દિવસ તમારા ઘરે રાખી મૂકો તો હમ. ત્રીજા દિવસે એને ફૂગ આવી જશે. હમ. જ્યારે આ પેકિંગ મટીરિયલ છે એને તમે 15 દિવસ, મહિના પછી ફૂગ કેવું નહીં દેખાય. જી. એટલે એમાં એટલા પ્રકારના પ્રિઝર્વેટિવ્સ એડ કરવામાં આવતા હોય છે. એ કેમિકલ જ હોય છે. એ કેમિકલ અંતે તો આપણા શરીરમાં જઈને ક્યાંક ને ક્યાંક રિએક્ટ કરવાનું જ છે. એવી રીતે ઇમ્પ્રોપર ડાયટ જી. અને યુવાનોની વાત કરીએ તો અત્યારે જીમ ને બોડી બિલ્ડિંગ, સિક્સ પેક્સ અને વ્યસન, આની સાથે સાથે વ્યસન. જી. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ગુજરાતમાં આ જે એનસીઆરબી ના રિપોર્ટ્સમાં જોજો તો છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતમાં એટલા મોટા પ્રમાણમાં ડ્રગ આવી રહી છે. જી. હલો, હા. જી જી, અવાજ આવી રહ્યો છે. ગુજરાતમાં ડ્રગનું જે ઇમ્પોર્ટ થવાની વાત કરીએ, આપણા બંદરો હોય કે પોર્ટ હોય કે પોરબંદર હોય કે મુન્દ્રા પોર્ટ હોય, ત્યાંથી ખૂબ મોટી સંખ્યામાં ડ્રગ મળી રહ્યું છે. હવે એ ક્યાંયથી આવે છે ને ક્યાંક જવાનું છે, અને એ રસ્તામાં વપરાવાનું પણ છે. અને ઘણા બધા સર્વેઝ એવું કહે છે કે અમદાવાદ અને મોટા મેટ્રોસ લાઇક સિટીઝમાં આ જી. ડ્રગ્સનું પ્રમાણ ખૂબ મોટા પ્રમાણે વધ્યું છે. હું વસ્ત્રાપુર આલ્ફા મોલની બાજુમાં રહું છું. જી. અમે રવિવારે કે ચાલુ દિવસે ક્યારેય નીકળીએ તો એ આલ્ફા મોલની આજુબાજુના પાનના ગલ્લા ઉપર પહેલા ક્યારે ભાગ્યે જ કોઈ દીકરી કે બેન કોઈ સિગરેટ પીતી જોવા મળતી હતી. અત્યારે આ વિસ્તારમાં ઉભા જી. હોય છે એમાં 50% જે છોકરીઓ હોય છે એના હાથમાં સિગરેટ હોય છે. એટલે ખાલી મેલ નહીં, ફિમેલમાં પણ આ વ્યસન વધ્યું છે. એટલે ડેફિનેટલી. આ બધી વસ્તુ અલ્ટિમેટલી તમારા બોડી પર અસર કરવાની જ છે. તમારું યંગસ્ટર્સને અત્યારે એજ્યુકેશન પતી ગયું, એની પાસે ચેલેન્જ છે, જોબ નથી. જોબ આવે છે તો એટલી સ્ટ્રેસફુલ હોય, એની પાસે જોબના ટાર્ગેટ અચીવ કરવાના હોય. જો અચીવ ના કરે તો એની જોબ જતી રહે. એટલે એ મેન્ટલી સ્ટ્રેસ, એના જે શોખ છે, જે સ્ટેટસ સિમ્બોલ લાઈક મોબાઈલ ફોન, તો આ જોબ કરે છે તો એપલનું આ નવું વર્ઝન હોવું જોઈએ. એટલે આ બધું કુલ મળીને એટલા બધા સ્ટ્રેસમાં એ યુવાનોને લઈ જાય છે, અને એના કારણે પણ ઘણા લોકોમાં આ ઇસ્યુ થતો હોય છે. એટલે આ બધી જ કાળજી રાખવાની જરૂર છે. ચોક્કસથી. ડોક્ટર પાર્થિવ, ખોરાકમાં ભેળસેળ અને પ્રદૂષણ આકસ્મિક મૃત્યુના આંકડા વધારવામાં કોઈ ભાગ ભજવી રહ્યા છે? હા, હવે જે પોલ્યુશન છે એ આપણા શરીરમાં એક ઇન્ફ્લેમેટરી રિએક્શન પેદા કરે છે. મતલબ કે આપણા શરીરમાં કન્ટિન્યુઅસ ઝીણો સોજો નસોમાં પેદા થાય છે. એટલે જે ઇન્ફ્લેમેશન, ક્રોનિક ઇન્ફ્લેમેશન, જે નસોની ચામડીમાં સોજો હોય છે, એ સોજાના કારણે આપણી શરીરની નસો છે લીસી થવાની બદલે ખરબચડી બની જાય છે, ને એમાં સડનલી બ્લોકેજ થઈ અને એટેકનું રિસ્ક વધે છે. બીજું, પોલ્યુશન થી કેન્સર અને બીજી ફેફસાને લાગતી નબળા પડવાની બધી ઘણી બધી તકલીફો પણ થતી હોય છે. એટલે એક પોલ્યુશન આનું ઘણું મોટું રીઝન છે. અને બીજું, જેમ તમે કહ્યું એમ કે ભાઈ જે અત્યારની જીવનશૈલી છે એ મુજબ લોકોના જે ખોરાકમાં એડલ્ટરેશન, એટલે કે જે આપણે સમજીએ છીએ એ ઇન્ગ્રેડિયન્ટ આ ખોરાકમાં યુઝ નથી થયા. આપણને માત્ર બહારનો ફ્લેવર, કલર અને ટેસ્ટ આ જ જી. આપણને ફીલ થાય છે, પરંતુ એના ઇન્ગ્રેડિયન્ટની જેન્યુઇનનેસ આપણને ફીલ નથી થતી. અને જી. રિસન્ટલી આપણે જોયું છે કે આ વસ્તુ પનીરમાં બનેલી છે. એકચ્યુઅલ પનીર છે એ દૂધમાંથી બનેલું હોવું જોઈએ.
પરંતુ દૂધના જે અંદરના કોમ્પોનન્ટ્સ છે અલગ અલગ જગ્યાએથી લઈ અને પછી એનું પનીર બનાવવામાં આવે છે. મતલબ કે દૂધમાં રહેલું ફેટ છે એ પામોલિન માંથી લીધું, દૂધમાં રહેલું સ્ટાર્ચ છે એ મકાઈના લોટમાંથી લીધું, દૂધમાં રહેલું પ્રોટીન છે એ બીજા કોઈક લોટમાંથી લીધું અને પછી આપણે એનું પનીર બનાવ્યું અને એનાલોગ કે વેગન પનીર કરીને આપણે એને ઓવર યુઝ કરીએ, બરાબર છે. અને લોકો એને પ્રોટીનના ઇન્ટેક માટે, હેલ્થ માટે લઈ અને એનો ઉપયોગ વધારે. એટલે ઓવરઓલ આ બધું એડલ્ટ્રેશન છે નુકસાનકારક હોય. કોઈ બી હોટલની અંદર તમે જશો તો તમને જે બટર ઘી, બટર નાન કે જે બી વપરાતું હશે એ બટર એકચ્યુઅલી બટર ન હોય, એ વેજીટેબલ ઘી હોય, મતલબ કે મિલ્ક ના ફેટ નું ના હોય, એ પામોલિન ફેટ ને હાઇડ્રોજનેટ કરીને લીધું હોય. તમે કોઈ ડેઝર્ટ ખાશો કોઈ શોપમાં તો એ ડેઝર્ટના જે ક્રીમ બનાવવાના હોય છે એ ક્રીમ બનાવવા માટેનું વ્હિપિંગ ક્રીમ છે એ તમે શોધવા જાવ તો પણ તમને મિલ્ક ફેટનું નહીં મળશે. એ તમને વેજીટેબલ ફેટમાંથી જ બનેલું વ્હિપિંગ ક્રીમ મળશે. જે કોમર્શિયલ યુઝ માટે હોય એટલી બધી મોટી માત્રામાં અવેલેબલ જ નથી દુનિયામાં મિલ્ક ફેટ. પછી સેમ વસ્તુ આજે મેં તમને સમજાવ્યું પેકેજ ફૂડ ને ફ્રાય કરવા માટે કે એના અંદર મોણ બનાવવા નાખવા માટે કે જે લોટ બાંધવા માટે જેટલું બી ફેટ વપરાય એ બધું ફેટ છે એ આ હાઇડ્રોજનેટેડ ફેટ હોય. કારણ કે આપણને એનું ટેક્સચર, ફીલ અને એની જે કેરેક્ટરિસ્ટિક છે એ ઘી જેવી જોઈએ છે. અને નેચરે એ ઓઇલ બનાવ્યું છે કે જે નેચરમાં છે એ ઓઇલ છે, એ લિક્વિડ છે. અને આપણે એનું ટેક્સચર આવું જોઈએ છે તો એને હાઇડ્રોજનેટ કરીને આ ફોર્મમાં યુઝ કરશું એટલે ઓબ્વિયસલી આ એડલ્ટ્રેશન આપણને નુકસાન કરવાનું જ છે. અને ચોક્કસથી. ઓકે. ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ એની ક્વોન્ટિટી પણ વધેલી છે, એનો એક્સપોઝરનો ડ્યુરેશન પણ ઘણો વધી ગયેલો છે. જો ક્યારેક અને થોડુંક આવ્યું હોત તો પણ હજી એટલું બધું નુકસાન નહોતું કરવાનું. પરંતુ હવે કન્સિસ્ટન્ટલી કન્ટિન્યુઅસ ઓવર અ લોંગ પીરિયડ ઓફ ટાઈમ તમારા શરીરમાં જઈ રહ્યું છે. એટલે આ વસ્તુ નુકસાન કરવાની છે. મેં અગાઉ ઉદાહરણ આપ્યું એમ કે તમે અત્યારે સેલિબ્રેશનના જે છે એ પોઈન્ટ્સ કેટલા વધી ગયા છે. જે પહેલા સેલિબ્રેશન કરવામાં આવતું હતું કે પાર્ટીઓ કરતા હતા એના પ્રમાણમાં અત્યારે કેટલી બધી વધી ગઈ છે. તો આ જે અતિરેક છે એ એનું એક મોટું કારણ છે. જી ડોક્ટર વસંત, કયા એવા વોર્નિંગ સાઇન્સ છે જેને આપણે બિલકુલ નજરઅંદાજ ન કરવા જોઈએ? ક્યાંક આપણે કંઈક વસ્તુ નજરઅંદાજ કરી જતા હોય છે, આગળ જતા આપણને ખબર પડે છે કે આપણા શરીરમાં આ બીમારી છે. તો કયા એવા વોર્નિંગ સાઇન્સ છે જેને બિલકુલ ટાળવા ન જોઈએ, નજરઅંદાજ ન કરવા જોઈએ? એ વોર્નિંગ સાયન્સમાં મુખ્યત્વે તો જે હાર્ટ રિલેટેડ છે અને એ બીજામાં મિક્સઅપ થાય છે. જી. પહેલું તો છાતીમાં બળતરા થતી હોય, પેટની અને છાતીના પાછળના ભાગ, આગળના ભાગ, ત્યારે ઘણા બધા લોકો એવું માની લેતા હોય કે મને ગેસ થયો છે, એસિડિટી થઈ છે. હવે આ આ જે દુખાવો છે, બળતરા છે, એ હાર્ટ એટેકની પણ હોઈ શકે. અને આવા કેસમાં જ્યારે લોકો એસિડિટી ને બળતરા સમજીને પોતે એસિડિટીની દવા લેતા હોય અને અંદર હોય હાર્ટ એટેક, ત્યારે ચોક્કસ આવા વ્યક્તિઓને નુકસાન થાય છે. બીજું, થાક લાગવો, થોડું દોડે ત્યારે થાક લાગતો હોય ત્યારે એ વ્યક્તિ એવું સમજી લે કે ભાઈ હું કંઈક થોડું, આ તો રૂટીન છે. આવા લોકોએ પણ આને અવગણવું જોઈએ નહીં. ક્યારેક શ્વાસ ચડતો હોય ઘણીવાર ઘણા કેસમાં, તો એ પણ એ લોકોએ નિગ્લેક્ટ ના કરવો જોઈએ. ખભામાં દુખતું હોય ડાબી બાજુ, ઘણીવાર જમણી બાજુ પણ દુખતું હોય, તો આ શોલ્ડર પેઇન છે અને લેફ્ટ સાઈડ ચેસ્ટ પેઇન છે, આ પણ નિગ્લેક્ટ કરવું જોઈએ નહીં. અને આજે યુવાનોની વાત કરીએ ને, પોતે પોતાની બહાદુરી બતાવવામાં ઘણીવાર તો જે અંજામ સુધી પહોંચી જતા હોય છે. કારણ કે પોતે એવું માની લે કે મને કશું જ ના થાય. એટલે એ લોકોની કેપેસિટી હોય એનાથી વધારે એ લોકો ગરબા રમવા લાગે. ક્યારેય રમ્યા ના હોય, રૂટીનલી એક્સરસાઇઝ કરતા ના હોય, અને નવરાત્રીમાં એકદમ ઓવર એક્સરસાઇઝ થઈ જાય ગરબાના કારણે, ત્યારે પણ કોલેપ્સ થઈ જાય. અને જીમની વાત કરીએ તો જીમમાં શરૂઆતથી જ એમને એવું હોય કે ભાઈ એ પહેલા કે પછી કાર્ડિયો ના કરે, જીમ કરતા પહેલા, વેઇટ લિફ્ટિંગ ને એવું બધું કરતા પહેલા, ત્યારે પણ આવા બધા ઘણા ઇસ્યુ થતા હોય. જીમ જે ટ્રેનર હોય એ લોકોને સ્ટ્રિક્ટલી કહેતા હોય છે કે ભાઈ તમે કાર્ડિયો કરો, પછી વેઇટ લિફ્ટિંગ ને બીજી બધી બોડી પાર્ટ્સની એક્સરસાઇઝ માટે આવો. એટલે આ બધી નાની નાની વસ્તુ છે, આ બધું ખૂબ ધ્યાનમાં રાખવું જોઈએ, આને નિગ્લેક્ટ કરવું જોઈએ નહીં. ચોક્કસથી અહીંયા આપણે ચર્ચાની સમાપ્તિ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ ડોક્ટર વસંત એન્ડ ડોક્ટર પાર્થિવ. આ બંને અમારી સાથે જોડાયા, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં ચર્ચામાં ભાગ લીધો
એ બદલ થેન્ક યુ વેરી મચ. તો જે રીતે આપણે વાત કરી આકસ્મિક મોત અને ખાસ કરીને અણધાર્યા મોતની કે અકસ્માતથી ને એનાથી તો જે બનાવો બન્યા છે બનાવોના કારણે, પરંતુ આકસ્મિક મૃત્યુ એટલે કે ક્યાંક અચાનક જ રમતા રમતા ગરબા ગાતા ગાતા જીમ કરતા કરતા જો એ વ્યક્તિ ઢળી પડે છે, આવા ઘણા બધા કિસ્સા સામે આવી ચૂક્યા છે. સાયલેન્ટ હાર્ટ એટેકના કિસ્સા પણ વધી રહ્યા છે સ્ટ્રેસના કારણે. આ સાથે ઘણા બધા એવા કારણો છે. એમાં સૌથી મહત્વપૂર્ણ જે રીતે અમારા ડોક્ટર્સે જણાવ્યું છે કે ખાણીપીણી જે ખૂબ જ ઇફેક્ટ કરે છે આપણા શરીર ઉપર, અને સ્વસ્થ રહેવા માટે સારું અને પૌષ્ટિક ખાવાનું એટલું જ જરૂરી છે. અત્યારે લોકોની લાઈફસ્ટાઈલ જે છે ઓબ્વિયસલી બિઝી થઈ ચૂકી છે, પરંતુ ખાસ કરીને ખાણીપીણી ઉપર ધ્યાન રાખવું જરૂરી છે. કારણ કે અત્યારના સમયમાં જે રીતે લોકો કહેવાય ને કે જંક ફૂડ, પેકેજિંગ ફૂડ જે રીતે આપણે લઈ રહ્યા છીએ, ખરેખર એ ખૂબ જ ચિંતાજનક વિષય છે. અને એના જ માટે શરીરની અંદર ક્યાંક ડાયાબિટીસનો ખતરો, ક્યાંક કોલેસ્ટ્રોલ વધી જવું, આ બધા જ આપણે કહેવાય ને કે જે બીમારી છે એ તમને 50 વર્ષ પછી આવતી હતી, પરંતુ અત્યારે કહેવાય ને કે નાના બાળકોથી લઈને કે 30 વર્ષની અંદર, 35 વર્ષની અંદર પણ જોવા મળતી હોય છે. તો આ પણ એક ખતરાની ઘંટડી સમાન છે. તો હાલ ડે સ્પેશિયલ કાર્યક્રમમાં બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષય સાથે. હાલ મને આપશો રજા. નમસ્કાર.